Hello friends, welcome once again. Welcome in today's lecture. આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજના વિડિયો લેક્ચરની અંદર. તો આજે આપણે જે ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે એ ટોપિક કયો છે that we have discussed in a last lecture. જે આપણે છેલ્લા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો એની વિશે ફરી આજે આપણે ચર્ચા કરવાની છે, કારણ કે ટોપિક વિશે માત્ર આપણે ગઈકાલે થોડી બી પ્રાથમિક માહિતી છે એ પ્રાપ્ત કરી હતી કે શું એ ટોપિક છે, એ ટોપિકની અંદર કેવી રીતના આપણે જે તે બાબતને ડિસ્કસ કરવાની છે, શું પૂછાય છે. બરાબર. સૌથી પહેલાં આપણે જોયું હતું કે ધ ઇન્ફોર્મેશન મે બી ઇન અ ફોર્મ ઓફ વર્બલ ઓર નોન વર્બલ ફોર્મ, કે કોઈ પણ માહિતી જે હોય છે એ કાં તો વર્બલ એટલે કે શાબ્દિક સ્વરૂપે હોય અથવા તો નોન વર્બલ એટલે કે અશાબ્દિક સ્વરૂપે હોઈ શકે છે. પણ પરીક્ષાની અંદર આપણને કઈ માહિતી આપીએ છે? યસ, વેરી ગુડ, નોન વર્બલ ફોર્મમાં આપીએ છીએ. તો એ નોન વર્બલ ફોર્મમાં જે માહિતી આપણને આપીએ છીએ એને આપણે વર્બલી ટ્રાન્સફર કરવાની છે. એટલે કે એ માહિતી કે જે આપણને નોન વર્બલ આપેલી છે એટલે કે અશાબ્દિક આપી છે એને આપણે વાક્ય સ્વરૂપે એને ફેરવી અને શાબ્દિક સ્વરૂપ એનું લખવાનું છે. તમને પરીક્ષાની અંદર એવી સૂચના આપી હોય કે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ધીસ ઇન્ફોર્મેશન ઇન 80 વર્ડ્સ, 80 શબ્દોમાં છે એ આપેલ માહિતી છે એનું પૃથક્કરણ કરો અથવા એનાલિસિસ કરો અથવા તો એની માહિતી છે એની વિશે જે માહિતી છે એ લખો. તો અથવા તો બીજી રીતના તમને એવું પણ કહે કે ભાઈ આના જે માહિતી આપી છે તો એની વિશે તમારે 8 થી 10 વાક્યો છે લખો, કે જેમ તમને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં કહેવામાં આવતું. સો ધ પિક્ચર ડિસ્ક્રિપ્શન ઇઝ also the same topic that we have discussed today. This topic is also information transfer, and we know that in the last lecture we talked about that the information given to you in a form of non-verbal information or non-verbal form, so that information is maybe in a form of table, diagram, map or etc. તો આવી અલગ અલગ રીતના તમને જે નોન વર્બલ ફોર્મમાં માહિતી આપેલી હશે એને તમારે વર્બલ ફોર્મમાં ફેરવવાની છે. હવે વર્બલ ફોર્મમાં ફેરવવા માટે આપણે અમુક બાબતો જોઈ હતી કે હાઉ ટુ ટ્રાન્સફર ઇન્ફોર્મેશન, કે માહિતી છે એ માહિતીને આપણે કેવી રીતના પરિવર્તન કરીશું. તો આ માહિતી જે તમને આપી છે માહિતીને ફેરવવા માટે આપણે જોયું હતું કે જે માહિતી આપેલી છે માહિતીને પહેલાં ધ્યાનથી જુઓ, એનો અભ્યાસ કરો. ત્યારબાદ આપણે જોયું હતું કે એ માહિતીનો અભ્યાસ થઈ જાય એટલે તમારે શું કરવાનું હતું કે પોતાની માતૃભાષામાં છે એ મનમાં અમુક એને લગતા જે છે એ વાક્યો છે એ બનાવવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે જે ભાષામાં આપણે લખવાનું છે, જે માહિતી તમને આપી છે એને આપણે અંગ્રેજીનો પેપર છે એટલે આપણે એને અંગ્રેજીમાં વર્બલી લખવી પડશે ને. તો આ અંગ્રેજી ભાષામાં આપણે લખવા જઈએ એ પહેલાં આપણે આપણી માતૃભાષા એટલે કે આપણી માતૃભાષા ગુજરાતી, તો એ ગુજરાતી ભાષાની અંદર આપણે એને અમુક વાક્યો છે એ મનમાં વાગોળવા પડશે, વાક્યો છે એ બનાવવા પડશે. તો જે માહિતી આપી હોય એને તમારી માતૃભાષા દ્વારા આપણે સમજવાની છે. પછી તો કે એ કયા કાળમાં બનાવશો એ પણ નક્કી કરવાનું છે. ખાસ તો જે માહિતી આપેલી છે તો એ માહિતી કઈ છે, વેધર ઇટ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ અ ડાયાગ્રામ. તો ડાયાગ્રામ ને એ બધું છે તો આજે આપણે એવું કરશું કે અમુક ઉદાહરણ છે એના લેશું એટલે આપણને ખ્યાલ આવશે કે જે તે માહિતી છે એ શું છે, બરાબર, અને એનું દ્રષ્ટાંત છે પણ લેશું. ત્યારબાદ આપણે એપોસ્ટ્રોફિયસનો ઉપયોગ જોયો તો એપોસ્ટ્રોફિયસની અંદર એક ટેબલ આપણે ડ્રો કર્યું હતું. એ ટેબલની અંદર અજય, વિજય, અમી અને વીણા આવા 4 વિદ્યાર્થીઓ અથવા તો 4 જે બાળકો છે એની માહિતી હતી, એની હાઇટ અને વેઇટ. આની વિશે આપણે એપોસ્ટ્રોફિયસના ઉપયોગ વડે લખ્યું હતું. આ સિવાય જો આવું કોઈ ટેબલ આપેલું હોય તમને તો બીજી કેવી રીતના માહિતી લખી શકાય? તો કે વિથ ધ હેલ્પ ઓફ ડિગ્રી, એટલે કે તુલનાની કક્ષા. તો તુલનાની અંગ્રેજી ભાષાની અંદર 3 કક્ષાઓ છે. પહેલી પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલનાની કક્ષા, બીજી કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલનાની કક્ષા, અને ત્રીજી સુપરલેટિવ ડિગ્રી
એટલે કે શ્રેષ્ઠતા દર્શક તુલનાની કક્ષા. તો આ ત્રણે ત્રણ કક્ષા એટલે કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી અને પણ આપણે જે તે ટેબલ તમને આપેલું છે, જે ઇન્ફોર્મેશન તમને આપેલી છે, એ ઇન્ફોર્મેશનને તમે વર્બલી ટ્રાન્સફર કરી શકો, વાક્યના સ્વરૂપે છે એને બદલાવી શકો. આ બાબત જોઈ હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે બહુ સરસ જવાબ છે એ આપ્યા હતા કમેન્ટ બોક્સની અંદર, કારણ કે લાઈવ લેક્ચર આપણે લીધો હતો. ઓકે, અને તો છેલ્લે જે માહિતી આપેલી હોય, બરાબર, તો એ માહિતીમાં દર્શાવેલ છોકરા છોકરી એની સંખ્યા અને બીજી માહિતીના પણ વાક્યો બનાવી શકાય. એટલે કે જેટલી વેરાયટીથી તમને જે કોઈ પણ વાક્યો બનાવતા આવડે છે એ તમામ રીતે તમે છે એ વાક્યો બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતના તે દરેક માહિતી છે તો એ માહિતીને વધારે એક્ઝાજરેટ, બરાબર, અથવા તો એક્ઝાજરેશન એટલે તે અતિશયોક્તિથી છે, પણ તમે એને એલાબરેટ કરી શકો, તમે એનો વિસ્તાર છે એ કરી શકો. તો તમને જે માહિતી છે એ પરીક્ષાની અંદર આપી છે એનો વોટેવર ફોર્મ, બરાબર, કોઈ પણ પાઈ ચાર્ટ હોય, ટેબલ હોય, ડાયાગ્રામ હોય, મેપ હોય, તો એને તમારે તમારી ભાષાની અંદર, એટલે કે પહેલાં માતૃભાષામાં આપણે વાક્ય બનાવશું અને પછી આપણે જે અંગ્રેજી ભાષા છે અંગ્રેજી ભાષાના વાક્ય મુજબ છે એને ટ્રાન્સલેટ કરવાનું રહેશે. તો હવે આપણે એક સરસ મજાનું ઉદાહરણ છે ટેબલવાળું જોઈએ. સૌથી પહેલાં હું અહીંયા છે એક ડ્રો કરીશ બાબત. તો એની વિશે પહેલાં આપણે તમારી બુકની અંદર છે એની નોંધ કરવાની છે. તો અહીંયા લખું છું જે તે માહિતી. હવે તમને સૂચના શું આપી છે તો એ સૂચના પણ આપણે લખીએ. Study the following table. And write in about 80 words. બરાબર, આવી કંઈક સૂચના તમને પરીક્ષાની અંદર આપેલી હશે. તો આ પરીક્ષામાં આપેલી જે સૂચના હશે તમને, બરાબર, એ પછી નીચે તમને એ માહિતી જે તે છે એ શરૂ થશે. એટલે માહિતી તમને નોન વર્બલ ફોર્મમાં આપી છે એ કેવી હશે? હવે જેનો ક્રેઝ શરૂ થવાનો છે એની વિશે કંઈક માહિતી આપણને આપેલી છે, એટલે કે આઈપીએલ વિશે આપેલી છે કે સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ આઈપીએલ. અહીંયા જે માહિતી આપેલી છે એ થોડી જૂની છે, પણ આપણે તો શીખવાનું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આપણને કોઈ રેકોર્ડથી કશો લેવા દેવા નથી. તો જોઈએ આપણે. નેમ ઓફ ધ પ્લેયર, half centuries, and man of the match. આ માહિતી છે હજી અધૂરી છે, આપણે એને પહેલા પૂર્ણ કરી લઈએ.
તો હવે આપણે જોઈએ બાબત તો કે અહીંયા જે તમને માહિતી આપેલી છે તો એ માહિતી છે એ શું છે, બરાબર છે, એની વિશે માહિતી છે અને તમારે પરીક્ષામાં કેવી રીતના એને એનાલિસિસ કરી અને એની વિશે લખવાનું છે. તો સમજો તો આ તમને સૂચના આપેલી છે સેક્શન ઈ માં છે એ આપણે આ પ્રશ્ન આવે છે, ખાસ યાદ રાખવાનું છે. ક્યાં પૂછાય છે આ પ્રશ્ન? ઓકે, સેક્શન ઈ માં આવતો પ્રશ્ન છે. તો સેક્શન ઈ માં તમને સૂચના શું આપી છે તો કે સૌથી પહેલો પ્રશ્ન એક તો પૂછાય છે ધોરણ 11 ની વાત કરો અને ધોરણ 12 ની વાત કરો બંનેમાં, તો સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. તો અહીંયા તમને કહી દીધું છે કે આ શું છે તો કે ટેબલ છે. જે માહિતી આપી છે કયા સ્વરૂપે છે તો કે ટેબલ સ્વરૂપે છે. તો આ ટેબલ જે આપેલું છે એટલે કે જે કોષ્ટક આપેલો છે તમને, તો આ કોષ્ટક જે આપેલો છે એને તમારે માહિતીનું એનું પૃથ્થકરણ કરી અને એની વિશે લખવાનું છે. તો હવે આપણે જોઈએ કે આખી માહિતી પહેલા તો આપણે જોવાની શૈલી વિશે છે. તો એ નીચે પૂછે કે સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ આઈપીએલ. હાલની પરિસ્થિતિને જોતા આ ખરેખર હકીકત નથી, પણ પહેલા કદાચ આવું હશે. પણ આપણે જે માહિતી આપી હોય આપણે રેકોર્ડ સાથે કોઈ લેવા દેવા નથી, મેં પહેલા પણ કીધું. તો આપણે જે માહિતી આપી છે એને આપણે એનાલિસિસ કરી અને એની વિશે જ આપણે વાક્ય લખવાના છે. આપણી પોતાની વસ્તુ છે એમાં કાંઈ લખવાની નથી. તો સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ આઈપીએલ એટલે કે જે મહત્તમ સ્કોર કરેલા જે બેટ્સમેન્સ છે આઈપીએલ ની અંદર એની વિશે અહીંયા તમને સ્કોર, એનું સ્કોર કાર્ડ અથવા તો એની વિશે માહિતી છે તમને આપેલી છે. સો ધીસ ઇઝ એસઆર નંબર એટલે કે ક્રમ છે 1 2 3 4 પ્લેયર. પહેલા તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે માહિતીને પહેલા સમજશું. તો એ માહિતીને પહેલા આખી વ્યવસ્થિત આપણે સમજવી પડશે. તો માહિતી શું છે તો કે ધીસ ઇઝ કોલમ ઓફ પ્લેયર, જે તે ખેલાડીની વાત છે. તો ખેલાડી કેટલા છે તો કે 4 આપેલા છે ક્રમ વાઇઝ. સચિન, કાલિસ, જેક કાલિસ, ઓળખો છો ને, સાઉથ આફ્રિકન. ઓકે, ઉથપ્પા એન્ડ દ્રવિડ, બરાબર, રાહુલ દ્રવિડ. તો હાફ સેન્ચુરીઝ, હવે આ જે બેટ્સમેન છે એમણે કેટલી હાફ સેન્ચુરીઝ લગાવેલી છે એટલે કે 50 રન સ્કોર છે કેટલી વાર કરેલો છે તો કે સચિન જે છે એણે 7 વાર, કાલિસ છે 10 વાર, ઉથપ્પાએ 8 વાર અને દ્રવિડ છે એણે 4 વાર હાફ સેન્ચુરીઝ લગાવેલી છે. આઈપીએલ ની અંદર વાત છે. પછી તો કે રન્સ ટોટલ ટુર્નામેન્ટ જે છે તો ટુર્નામેન્ટની અંદર જે તે ખેલાડી છે એના રન કેટલા થયા તો કે એક ટુર્નામેન્ટની અંદર સચિન તેંડુલકરના કેટલા હતા તો કે 583 રન. લિટલ માસ્ટર જેને લિટલ માસ્ટર તરીકે આપણે ઓળખીએ છીએ અને મે બી કદાચ તમે લેજન્ડ્સની મેચ જોઈ હશે, બહુ સરસ રમ્યા હતા બધા. પછી કાલિસ, તો કાલિસ 540 રન, ઉથપ્પા 530 રન અને દ્રવિડ એના છે 410 રન. તો આમાં તમે આમનામ પૃથ્થકરણ પણ કરી શકો છો કે સૌથી વધારે સ્કોર છે સચિનના છે, સૌથી ઓછા છે દ્રવિડના છે, બરાબર. પછી તો કે એના પછીની બાબત જોઈએ આપણે મેન ઓફ ધ મેચ, કે જે તે ખેલાડી મેન ઓફ ધ મેચ કેટલી વાર થયેલો છે તો સચિન તેંડુલકર છે કેટલી વાર મેન ઓફ ધ મેચ થયો છે 4 વાર. જો હાઈએસ્ટ સ્કોર છે એનો સૌથી વધારે સ્કોર, તો એ મેન ઓફ ધ મેચ કેટલી વાર થયો તો કે 4 વાર. પણ તો કે કાલિસ કે જેને 10 હાફ સેન્ચુરી મારી છે 540, આની કરતા ઓછા રન છે તેમ છતાં મેન ઓફ ધ મેચ 5 વાર થયેલો છે. ત્યારબાદ તો કે એના પછી છે ઉથપ્પા, તો ઉથપ્પાએ ટોટલ 8 હાફ સેન્ચુરીઝ મારેલી છે, બરાબર, 530 રન છે અને કેટલી વાર મેન ઓફ ધ મેચ થયેલો છે તો કે 3 વખતે મેન ઓફ ધ મેચ થયેલો છે. અને છેલ્લે ભાઈ રાહુલ દ્રવિડ, ધ વોલ ઓફ ઇન્ડિયા, બરાબર, તો એ 2 વખત મેન ઓફ ધ મેચ થયેલા છે. તો આ માહિતી તમે સંપૂર્ણ રીતે જે સમજી લીધી, હવે આ માહિતીના તમારે વાક્ય બનાવવાના થશે. તો કાલે આપણે જેમ શીખ્યા હતા, બરાબર, એ જ રીતના જો તમે વાક્ય બનાવો તો એક વખતે એક જ માહિતીને દર્શાવવાની થાય. તો તમે આ માહિતી કેવી રીતના બનાવો તો કે સૌથી પહેલા સમગ્રતયા જે તે માહિતી આપેલી છે એને આપણે દર્શાવશું. તો શું માહિતી આપી છે તો કે સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ આઈપીએલ. તો આઈપીએલ ની અંદર જે સૌથી વધારે સ્કોર કરવાવાળા જે ખેલાડીઓ છે એની માહિતી છે, એનું ટેબલ છે. હવે માહિતી શું છે એ ફોર્મ પણ મેં તમને કીધું હતું કે આપણે યાદ રાખવાનું છે.
તો એ શું છે? ટેબલના ફોર્મમાં આપણને આપેલું છે, કોષ્ટક સ્વરૂપે આપેલું છે. તો સૌથી પહેલું વાક્ય આપણું એવું બનશે કે this is an information of or the table give an information of score of leading batsmen of IPL. કે IPL ના જે ખેલાડીઓ છે એની વિશેની આમાં ટેબલની અંદર એટલે કે કોષ્ટકની અંદર માહિતી આપે છે. ત્યાર પછી આખું આપણને જે કોષ્ટક આપેલું છે, જે ટેબલ આપેલું છે, એને વિથ ધ હેલ્પ ઓફ ડિગ્રી, વિથ ધ હેલ્પ ઓફ શોર્ટ સેન્ટેન્સીસ તમે વાક્યો છે અલગ અલગ બનાવી શકો. ફોર એક્ઝામ્પલ આપણે કેવા વાક્ય બનાવશું? તો કે સચિન સ્કોર્ડ 7 half centuries in the IPL tournament. એક વાક્યમાં એક જ માહિતી આપણે આપી કે સચિન તેંડુલકર સ્કોર્ડ 7 half centuries in the IPL tournament. કે IPL ટુર્નામેન્ટની અંદર છે સચિને કેટલી હાફ સેન્ચુરી મારી હતી? તો કે 7. તો એક વાક્ય બનાવ્યું. પછી એ રીતના દરેકની સેન્ચુરી વાળા વાક્ય છે તમે લખી શકો. અલગ અલગ વાક્ય બનાવો તો એ રીતના એક માહિતી તમે આપી દીધી. પછી તો કે સચિન also scored the highest score in that tournament. કે ટુર્નામેન્ટની અંદર સચિન તેંડુલકરે છે સૌથી વધારે રન સ્કોર કર્યા હતા. and he got 4 times man of the match award. અને તેને 4 વખત છે એ મેન ઓફ ધ મેચ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તો એક જ બાબતને લઈ અને તમારે 4 વાક્ય તો ઓલમોસ્ટ બની જશે, બરાબર. સચિન તેંડુલકરની માહિતી છે that he scored 7 half centuries, he scored 583 runs and also he got the man of the match award 4 times. તો એવી જ રીતના જેક કાલિસ એટલે કે કાલિસની આપણે માહિતી છે એના વાક્ય બનાવી શકીએ કે કાલિસ scored 10 half centuries in the IPL tournament and he scored 40 runs in that tournament and he got the maximum time man of the match award. કારણ કે સૌથી વધારે વખત કોને એ man of the match award મળેલો છે? તો કે જેક કાલિસને. તો આ રીતના તમે દર્શાવી શકો કે 5 વખત એમની પણ એને સૌથી વધારે વખત છે એ man of the match award મળેલો છે. એવી જ રીતે ઉથપ્પાની માહિતી, એવી જ રીતે દ્રવિડની માહિતી છે તમે દર્શાવી શકો, બરાબર છે. તો આ રીતના તમે માહિતી, કારણ કે અહીંયા બોર્ડ ઉપર જો લખવાની જગ્યા છે નહીં, બરાબર, એટલા માટે તમને હું માહિતી છે એ માહિતી કહું છું ખાલી. તો હવે જો એવું હોય તો આપણે એક સીધું એને માહિતી છે તો એ માહિતીને આપણે તમને લખી અને એના લેખિત સ્વરૂપમાં એટલે કે આનો જવાબ શું હોય તો એ જવાબ સ્વરૂપે છે તમને સીધો લખીએ આપણે, બરાબર. તો આ માહિતી છે તમે કેપ્ચર કરી લીધી છે એટલે હવે આપણે એ માહિતીને લખીએ. બરાબર છે. સૌથી પહેલું વાક્ય આપણે શું લખશું તો કે જે માહિતી આપણને આપેલી છે એની સમગ્ર માહિતી, સમગ્ર બાબત કે the table displays the score of leading batsmen in the IPL tournament. પછી હું પેરેગ્રાફ છે અથવા તો એ કોષ્ટક છે, કોષ્ટક જોતો જઈશ કારણ કે એ માહિતી આ મેં ભૂસી નાખી છે, તમે કદાચ એ માહિતી છે તમારી બુકમાં લખી નાખી છે. તો પછી શું હતું તો કે સચિન વિશે માહિતી હતી. સચિન સ્કોર્ડ, જો આપણે વાત કરી હતી કે જે માહિતી ભૂતકાળમાં આપી તો એની વિશે ભૂતકાળમાં છે એટલે કે ભૂતકાળની વાક્ય રચના સાથે આપણે લખીશું. તો સચિન સ્કોર્ડ
583 runs and got 4 times મેન ઓફ ધ મેચ અવોર્ડ, કે એને 4 વખત છે એ મેન ઓફ ધ મેચ અવોર્ડ છે પ્રાપ્ત થયો. અહીંયા આપણે બે માહિતીને છે એક સાથે લખી છે, પણ તમે અલગ અલગ પણ લખી શકો. એના પછી બીજી માહિતી શું હતી? Kallis was declared. જો એવું જરૂરી નથી કે દરેક વખતે એક સરખી જ વાક્ય રચના લખવી. તમે તમારી રીતના અલગ વાક્ય રચના છે કે અલગ શબ્દો, જેટલું તમારું શબ્દ ભંડોળ સારું હશે એ રીતના તમે વાક્ય બનાવી શકશો. Kallis was declared maximum time match in the tournament. બરાબર. તો ખાલીસ વિશે પણ એક વાક્ય આપણે લખી નાખ્યું કે એને સૌથી વધારે હાફ સેન્ચુરીઝ અથવા તો સેન્ચુરી પણ એની હાફ સેન્ચુરીઝ વધારે હતી ને છતાં અને એની સાથે સાથે છે મેન ઓફ ધ મેચ પણ સૌથી વધારે વખત થયો હતો, એની 10 હાફ સેન્ચુરીઝ હતી. એની વિશે પણ વાક્ય લખી શકાય કે કાલિસ સ્કોર્ડ, કેટલા રન હતા એના ટોટલ? તો કે 540 runs and smashed 10 half centuries. In the tournament. બરાબર. આ બધી માહિતી આપણને જે કોષ્ટક આપી છે એના આધારે જ આપણે લખીએ છીએ. એના પછી બીજી શું હતી? તો કે ઉથપ્પા વિશેની માહિતી હતી. ઉથપ્પા scored 8 half centuries and was declared three-time man of the match. પછી માહિતી હતી રાહુલ દ્રવિડ વિશે. So Dravid scored minimum runs in the tournament. તો એના સ્કોર છે, જેટલા બેટ્સમેનો આપણે વાત કરી તો એમાં સૌથી ઓછો એનો સ્કોર હતો. તો આ હજી માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ ભરાઈ ચૂક્યું છે, પણ હજી તમે આનાથી પણ વધારે માહિતી છે લખી શકો. ફોર એક્ઝામ્પલ, જે આપણે હજી અહીંયા આપણે ડિગ્રીનો તો ઉપયોગ કર્યો જ નથી, બરાબર, તુલનાની કક્ષા છે એનો તો ઉપયોગ કર્યો જ નથી. તો એ પણ એ રીતે પણ આપણે લખી શકીએ કે સચિન તેંડુલકર સચિન તેંડુલકર સ્કોર મોર રન્સ, બરાબર, ઇન અગેન્સ્ટ ઓફ એની અધર બેટ્સમેન, કે બીજા બધા જે બેટ્સમેન છે
એની સામે છે સચિન તેંડુલકરે સૌથી વધારે સ્કોર કર્યો છે. આ સિવાય તો કે દ્રવિડે છે બીજા બધા કરતાં સૌથી ઓછો સ્કોર કર્યો છે. કાલિસ છે એને સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચ છે પ્રાપ્ત કરેલું છે. તો આવી બધી માહિતી છે, બધી માહિતીના તમે અલગ અલગ રીતે વાક્ય બનાવી અને તમારી જે માહિતી છે એ માહિતીને તમે વધારે આગળ વધારી શકો છો, અથવા તો જે તમારું લખાણ છે લખાણને વર્બલી આ રીતના રજૂ કરી શકો છો, તો તમને એમાંથી પૂરેપૂરા માર્ક મળવાની સંભાવના છે. તો જેટલી બાબત આપણે શીખ્યા, બરોબર, સૌથી પહેલાં તો આખું માહિતીનું પૃથ્થકરણ કરી કઈ રીતે કરવું, હાઉ ટુ એનાલિસિસ ધ ઇન્ફોર્મેશન ધેટ ગિવન ટુ યુ ઇન ધ ક્વેશ્ચન પેપર. તો એ જે માહિતી છે એને આપણે આ રીતના વર્બલી ટ્રાન્સફર કરવાની રહેશે. તો અહીંયા આપણે માત્ર આ એક જ ઉદાહરણ સમજ્યા છીએ. બીજા નેક્સ્ટ વિડીયોની અંદર છે એ આપણે બીજી ડાયાગ્રામ સ્વરૂપની માહિતી, ગ્રાફની જે માહિતી છે, તો એવી વિવિધ માહિતી છે એ માહિતીનું પૃથ્થકરણ કેવી રીતના કરવું, કેવી રીતના એને વર્બલ ફોર્મમાં છે લખવી, એની વિશે અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં એટલું જ. બધાને જય સ્વામિનારાયણ.